ગાઈસ મારી બધી પતંગ ફાડી નાખે છે તે ચગાવતો નથી હોય કબો એના જેવા લાઈક સબસ્ક્રાઇબ કરજો ગાઈસ લાઈક કરો જાતી ભાઈ તો બાપી આવા તો ને તો હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે છે ઉત્તરાયણ તો તમને બધાને હેપી ઉત્તરાયણ અને આજે થોડો વ્લોગ મોડો શૂટ કર્યો તો સોરી તેના માટે અને આજે એટલું કોઈ આવ્યું નથી ને પતંગ એટલે નથી તો અમારી આકાશી એટલા જણા છે જોઈ શકો છો ખાલી એટલા જ જણા છે બાકી કઈ નહીં જી બધાય ચડશે કદાચ હા અમારી વાગ્યા 5-6 વાગ્યા આ રિંકુના બાપની મજૂરી મળી ગઈ ફાઇનલી આપણે કાલુની મોજડી છે કેવી ક્યુટ છે મને પહેરવાનું મન છે આ વખતે ફિરકી પકડો ઉભા નાની આયા કરો તો ગાઈસ આપણે કોઈ નહીં તમારે ફિરકી લઈ કાલુ તો પતંગ ન ચગાવતો એના ઓલો નથી ચગાવો કાલુ ક્યાં પોથ્યું કેકો પડી ગયો એકની કાપી સોરી બેની કાપી ત્રણની કાપી હાલ્યો કેટલી પતંગ તો વહી ગઈ એક મોટા તોડી નાખ એક મોટા ભાઈ ઝાલરીઓ લેકે આવ્યો તો એ મને જ દીધો અડધી તોડી નાખ એમ ને હા લે એટલે કાપ્યો બરા જો લે આયા જોઈતો નથી તો આની એટલું કઈ છે નહીં પતંગમાં બાકી દર વર્ષે એટલું ગેસ વાળા ફુગા ન થતા આપણે ઈ ચગાવી લેવાના આપણે પેલું વેસી ખૈર નહીં ચગાવતા ગાઈસ તમે જોઈ શકો છો કેટલો બધો મોટો કૌવો છે એટલે કૌવો નથી ટૂંકમાં પતંગ છે ટૂંકમાં પતંગ કેટલો બધો કૌવો છે આવે નથી શકતી બહુ ચોકતી નથી બધાય શકતી નથી ખાલી જીરીક શેડ દીધો ખાલી ચીરી એક પતંગ એવી છે કે તમને દેખાય જ નહીં બહુ આપી છે મને ચગાવતા આવડી ગઈ જો મારી ઝાડમાં છે મારી પતંગ ફિરકીથી આગી જાય ના લોકો बात तो सही है શું થયું આજે કેટલી પતંગ લીધી પણ એને એક પતંગ ચગાવતા આવડી નથી ને બસ આમ જ કર્યું અચ્છા हमको सिखा दे ए મને મારું થોબડું હે આને આવડતી નથી એટલે બોલે બાકી એટલું તો મને આવડતું છે મને તો આવડતી જ નથી ઓ જેઠા હું કઈ કેતી હું કરે છે ભૂજ થઈ ગઈ કાલે સ્કૂલે જાવ પડશે કાલ તો આસે બિચારી બાય બાય પતંગ બાય પતંગ રોકી ભાઈ કપાઈ ગયા આવજો સી યુ હાથમાં પકડી 2025 માં આવજો પાછા ફરીથી આદિ મને થોડી થઈ ગઈ આદિને પતંગ ચગાવતા જ આવડતી નથી ગેસ ને કે પતંગ ચગાવ કાંઈ આવડતું નથી લાઈવ ઉડાડી દો એવું કઈ ના હોય તને નથી આવડતું એમ કે ગાઈસ હાલો મારી યાર પતંગ ચગાવે ન્યા નો હોય લાલુ સે જાને ચલો હોય ન્યા ના હોય ચલો આવડે તને ફૂલ આવે કાંઈ નથી આવડતું એટલે હમણાં સીધી આમ હોંદેડા કેમ બાયપાસ ઓ બ્રધર તને ચગાવતા નથી આવડતું ખાલી ફોકટ કરે રાખે તોડી નાખે જો પતંગ એમ જ કરે બધી પતંગ એને એમ જ બ્રો મારો મોટો ભાઈ આવ્યો છે સૂટ બૂટ પહેરીને આવ્યો છે પતંગ ચગાવવા कुछ बात कर रहे हैं ये दोनों પપ્પા आदि है અમે ટાઈમ થાશે આ રાઈટ ના છે હું નીચેથી લઈ આવી ગાડીમાં મૂકી દે ये तू जाता ही લાગે લાવો લાવો પણ નામ ને તને બોલ તારા કરતા બાઈ भाई ની પતંગ તૂટી ગઈ તારી પતંગ તૂટી ગઈ તારી પતંગ ખોટી ઉપર થઈ ગયો ગ્લો આવી ગયો ભાઈ સામે તો બહુ તું વાઈટ લાગે બોલ એટલો બધો લાંબો દોરો ચાલે પૂછડું નથી ચલો ગાઈસ તમારા ગામમાં આવી પતંગ મળતી હોય તો કમેન્ટ કરો બધાને ગામમાં મળતી જ હોય અમારા ગામમાં જ મળે તમારા કોઈના ગામમાં ન મળે હેપી મકર સંક્રાંતિ ગાઈસ બહુ મોડા આવ્યા હો પણ તમે સુઈ ગયા હતા હવે પૂરું થવા આવ્યાનો હાર ચડ્યો મકર સંક્રાંતિ માણેકની પતંગ ચકતી જ નથી બિચારો ક્યારનો કોશિશ કરે છે
એમાં એવું છે કે ગાઈસ પવન અત્યારે વયો ગયો છે એટલે ફરવા ગયો છે અત્યારે. પવન વયો ગયો છે એટલે આદિત્ય બહુ હેરાન. રિંકુ આયરે મોયે થઈ ગયું, કેટલા બધા ફોટા પાડ્યા પણ સેવ નથી આપ્યા. નીચે આપણે ના પાડ્યા સ્નેપમાં પાડ્યા નથી સેવ ક્યાં કર્યા? મોયે એ જો જઈ ગઈ કોઈ બાદ નહીં. કોણ બોલે છે ગાઈસ ફાઇનલી ચગી ગઈ. આ શેરનો જ છે બાબા. આવ્યો પવન. કેટલી આદિએ વેઇટ કરી પછી જઈ ગઈ. હા મારા દીકરાને જગે ને તો મજા આવે. ઢીલ દે દે રે ભૈયા, કોઈ પતંગ જ इस पतंग को ढील दे. દે દે. 50 રૂપિયા વાला ડીજે. હાલ આ પક્ષી ના હિસાબે દીકરા. તડકો તો વહી ગયો 6 વાગે થઈ ગયો તો ટોપી નહીં કાઢું. હા સુંદર હું. જમલા પેલા રિંકો કે પતંગ લૂંટવા ડાળી. એ માં ખીઓરે પૂરી થઈ મને. લાગી ગયો ને જો ધીરે ધીરે. ઓ ઉપર ધુવાડો તો એ ગાય. આપણી હા ગાય. એલા આને કાપી નાખી. જો માણેક નું મોઢું. કન્યાથી કપાણી હા એમයි. સારું ને એમાં થયું હાલ આવી ગઈ યાર. ફોન કર્યો એ આ બીજો ફોન કર્યો. કામ ના કરે કોઈ દી આવે. હાય ને બાય કરી દ્યો. મમ્મી બાય કરી દ્યો ગાઈસ ને. આવજો. આ છે અમારા રામબા. પછી ના એ થાકી ગયા છે પતંગ ચગાવીને. કાલુ તો શું ખાય છે? નાચોસ ખાય છે. શું ખાય છે? બોલ દે બાપ. નાચોસ. નાખી દીધી. રેવા દે ને બિચારાનું નાચોસ. હું કેમ કે નાટો શું કર હું નાચોસ નહીં કે હું નાચોસ. કેમ નાચસ તું? કેમ નાચસ આમ? તું જ નાચોસ. જેમ કે નાચસ. શું કરેસ તું? પતંગ ચગાવેસ? અત્યારે 7 વાગ્યા છે અને આઈ જાવ મારી એક પતંગ નથી દેવી જો ને આઈએ કોઈ જગાવે એમને ઉભી રહો પપ્પા વિડિયો તારસ. ભૂખ લાગી ગઈ તો લઈ એની બોર ને પડ્યા અહીંયા રસોઈની તૈયારી થાય છે. ગાઈસ તમે જોઈ શકો છો કે ફાનસ નથી મળતી અત્યારે કેમ કે કોકનું ખેતર હતું એ ફાનસ લઈને તો બધું માંગા થઈ ગયા તો ફાનસ કેમ મળતી નથી એ અડધા ઉડાડે તો મને એવું લાગે છે કે ઓલા શ્રી કાવશી બહારથી લેતા આવ્યા સમજદારી હે બેટા સમજદારી इस आइडिया हो ना ઘર ને આવે ફાનસ નીકળું માણેક પણ એની પાસે કાચનો ગ્લાસ હોય, તારી પાસે સ્ટીલનો છે. તો ચાલેગા પછી આવો પકાવે એ લોકો દોસ્તાર પછી આવો કરે તો ગાઈસ આ વખતે કેશનમાં એટલી બધી પતંગ ઉડી તો નથી પણ ગામમાં એટલે બહાર ક્યાંય નહોતી અહીંયા નહોતી તો હવે અમે અમારો પ્લાન છે કે હવે અમે ઘરે જઈશું કે પછી નાની માની ઘરે જઈશું ત્યાં જમવાનું હશે કદાચ કે પછી મામીના અહીંયા હશે તો ભજીયા ને બધું જમવાનું છે તો તમે બનાવો ને ભજીયા. તમે બના પપ્પા બનાવશે પછી. પપ્પાને એક નંબર આવડે છે પણ પેટ થોડું ઇટ્સ ઓકે ચલેગા. બાય ગાઈસ. બાય ગાઈસ. અમને બહુ મજા નથી આવી થોડી તો ગાઈસ આપ લોકોને હું એજન્ટ કરીશું તો આપ લોગ તમને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય
ગાઈસ અહીં ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. ઉત્તરાયણમાં રાત્રે ભજીયા જોઈ કા પપ્પા? અને અહીંયા લોકો કેસર જતા જતા ભજીયા ખાય. કેવા બન્યા ડુંગળી ખાવીશ? ભક્તિ કેવા બન્યા પછી? જો તો કેવી છે આ બેન અપવાસ છે એટલે આ બે અહીં બેઠા છે. મારી વાત જોઈશ. ખોટા બોલી. આ ભજીયા વાળા બેન અત્યારે બેઠા જમવા.